સમગ્ર રાજ્યમાં ક્વોરી એસોસિએશન દ્વારા પડતર માંગને પૂરી કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ ક્વોરી એસોસિએશન પણ જોડાયું છે। સાયલા તાલુકામાં અંદાજે 100થી વધુ સ્ટોન ક્રશર પ્લાન્ટ અને 70થી વધુ પથ્થરની ખાણ બંધ રહેતા હાલ હજારો લોકોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે। આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ અસર પહોંચતા અંદાજે 5000થી વધુ ડમ્પરના પૈંડા થંભી ગયા। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ક્વોરી એસોસિએશનની માંગ પૂરી થાય તેવી રજૂઆતો થઈ રહી છે। સરકાર દ્વારા ક્વોરી ઉદ્યોગના પ્રશ્નો હલ કરવાના બદલે નવા નિયમ લાવી વધુ જટિલ બનાવવામાં આવતા ઉદ્યોગ સાથે સંકળાયેલા સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારના ભોરિંગે અજગરી ભરડો લીધો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। ખનીજ છે એની જે પડતર કિંમત છે એ બહુ ઊંચી આંકે છે અને એની ઉપર 500% દંડ આપે। એટલે આમ તો મારી દેશી ભાષામાં કહું તો કીડીને ખોશનો ડામ છે। આવા નિયમો તકલીફી કાયદા બનાવે છે એટલે એના કારણે આ ભ્રષ્ટાચાર બોરિંગ છે, એવો મોટો ભ્રષ્ટાચાર થાય છે। તો અમે એટલા માટે જ્યાં સુધી અમને અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવે 2012 ને 2022માં જે અમને સરકારે ખાતરીઓ આપી છે ત્યાં સુધી અમે કોઈ ખનીજનું કામ, ભળિયાનું કામ કે ક્રશરનું કામ ચાલુ કરવાના નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે જે આ ક્વોરી એસોસિએશનના જે અમારા પડતર પ્રશ્નો છે, લગભગ અમે આ મુદ્દામાં લગભગ અમે 12 વર્ષથી પીડાવી છે, 12-13 વર્ષથી પીડાવી છે। તો સરકાર તાત્કાલિક અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી અને આટલા માણસોની રોજીરોટી અને અમારા બિઝનેસ ધંધા ચાલુ થાય એવી સરકારશ્રીને હું વિનંતી કરું છું। જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ લાવી અને આનો નિવેડો લાવે એવી સરકાર પાસે હું આશા રાખું છું। 150 થી 200 ગાડી અત્યારે હાલમાં ખાણ ખનીજ મામલતદાર કચેરી આની અંદર હાલમાં પડી છે। એના દંડ ભરવાના નાના માણસોને પૈસા નથી, દંડ બધા એવડા મોટા થઈ ગયા કે એ લોકો, અને આ તકલીફ છે એ સરકારની સિસ્ટમના કારણે તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી। સરકારની મેઇન સિસ્ટમના કારણે જો ભડિયા ઉપર ગાડીઓ જતી હોય છે, ભડિયા ઉપરથી જે માલ પાકો લઈને જતી હોય એ કાયદેસર રોયલ્ટી લઈ અને કાયદેસર જ જતી હોય છે। તકલીફ આજે ખાંડની અંદર થોડીક સિસ્ટમના કારણે છે અને એના કારણે આ મોટું હેરાનગતિ છે। જે હડતાળ કરવામાં આવી છે, ક્વોરી ઉદ્યોગકારોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે જે સરકારી વિભાગો સંકળાયેલા છે આ ઉદ્યોગ સાથે ત્યાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે। અત્યારે અમારી પાસે સાયલામાં ઓછામાં ઓછા 2500 થી 3000 ડમ્પરો છે, 8 થી 10,000 ડ્રાઈવરો, કંડક્ટરો અને અમારા સ્ટોન ક્રશર 100-150 સ્ટોન ક્રશર છે આયા, અને બધા આધુનિક સ્ટોન ક્રશરો છે કે સરકારને જે વીએસઆઈ મટીરિયલની જરૂર પડી તો અમે અહીંયા વીએસઆઈ પ્લાન્ટો નાખ્યા। જે બ્રિજોમાં ને એમાં અત્યારે રો મટીરિયલ અત્યારે જે સ્ટાન્ડર્ડ વીએસઆઈ વાપરવામાં આવે છે તો એ અમે અત્યારે ઓછામાં ઓછા 20 થી 25 કરોડના ખર્ચે અમારા યુનિટ એરિયા છે। એક દિવસનો અમને લાખો રૂપિયાનો ખર્ચો આ રહ્યો અત્યારે થાય છે। અત્યારે અમારે મજબૂરીમાં અમારે ચાલે એવું નહોતું એટલે અમારે બંધ કરવું પડ્યું છે।